યસ સર, પણ મને આ સમય થોડો ઓછો લાગે છે. દેશની સુરક્ષાનો સવાલ આવે ને ત્યારે એક એક સેકન્ડ મહત્વની હોય છે. યુ નો વેરી વેલ મિસ્ટર હર્ષવર્ધન. યસ આઈ નો સર, બટ સર સાચું કહું ને તો આજ સુધી મેં મારી વાઈફથી કોઈ વાત નથી છુપાવી. એકબીજા પર વિશ્વાસ છે ને તમને, તો શું કામ ડરો છો? તમારા જેવા ઓફિસર વિશ્વાસ કે અવિશ્વાસની પરીક્ષામાં પાસ થાય કે નાપાસ થાય એ મહત્વનું નથી, પણ મહત્વનું એ છે કે દેશની પરીક્ષામાં તો અવ્વલ નંબરે જ પાસ થવાનું હોય. તમારા જેવા ઓફિસર માટે પારિવારિક સંબંધો કરતા દેશની સુરક્ષા કેટલી મહત્વની છે એ મારે તમને વારે ઘડીએ ના સમજાવવાનું હોય. અહીંયા કોની સાથે વાત કરતા હતા? હું આ કોની સાથે બોલો ને? પેલા કોણ પેલા? ઝાડપાન સાથે. ઝાડપાન સાથે વાત કરતા હતા? યસ, જો કેટલા સુંદર છે. ઇટ્સ વેરી યુઝફુલ, નો? સિરિયસલી? યસ. પણ તું પાછી કેમ આવી? હા, આપણી રેસ હજી પૂરી નથી થઈ ગઈ. ઓકે, હું તો ખાલી લેસ માનતો હતો. કમ ઓન ચાલ. 1 2 3. અરે પણ ઝાડપાન સાથે કોણ વાતો કરે? આ તો ના જ કરે ને. ટફોડ કેસર, મેં લેસ ખોલીને ઉલ્લુ બનાવ્યા એટલે હમણાં ઝાડપાનની વાતો કરીને મને ઉલ્લુ બનાવ્યા. ઓ ફોજદાર, તમે મારી સાથે ચીટિંગ કરી છે? ઉભો રહો. કેસર સામે ઓલવેઝ કોઈક ને કોઈક મુસીબત આવતી હોય છે. મેડમ ખબર નહીં શું કરવા જઈ રહ્યા છે. મેડમ, અભય સાહેબ કંઈક ટેન્શનમાં લાગે છે. અભય વજન ઘટાડી રહ્યો છે કે શું? મેડમ, સાહેબના મમ્મી આવ્યા હતા ને, તો લાગે છે ફરી એમના લગ્નની વાત કરી હશે. અભય, કઈ પ્રોબ્લેમ થયો છે? તારા મમ્મી તને કઈ બોલ્યા? કેસર, મેડમે તમને બોલાવે છે. ઓહો, મેડમે મને બોલાવી છે, એમાં આટલું ટેન્શન શું કામ લે છે તું? શું થયું છે? ઓહો, આટલો લાંબો પોઝ. અભય, તું મેડમથી આટલું ગભરાય છે શું કામ? અને બોલાવીને શટ અપ એન્ડ ગેટ આઉટ, શટ અપ એન્ડ ગેટ આઉટ એવું કહીને બગાડી દે છે. એમાં શું નવી વાત છે? તું ચિલ કર, હું હમણાં જ એમને મળીને આવું છું. ઓકે, હું આવું. એનીવે, મિશન એ છે કે આઈબીને ઇન્ફોર્મેશન મળી છે એક આતંકવાદી સંગઠન બ્લાસ્ટ કરવાનું છે. દેશની સુરક્ષાનો સવાલ આવે ને ત્યારે એક એક સેકન્ડ મહત્વની હોય છે.
તમારા જેવા ઓફિસર વિશ્વાસ કે અવિશ્વાસની પરીક્ષામાં પાસ થાય કે નપાસ થાય એ મહત્વનું નથી. પણ મહત્વનું એ છે કે દેશની પરીક્ષામાં તો અવ્વલ નંબરે જ પાસ થવાનું હોય. ભાઈ ભાઈ તમે કંઈક કહી રહ્યા હતા? હા, તો હું એમ કહી રહ્યો હતો કે ગામના લોકોએ જમીનદારોના બદલે ખેડૂતો પર વિશ્વાસ મૂક્યો છે. તો હવે આપણે લોકોએ વિશ્વાસ પર ખરા ઉતરવાનું છે. હમણાં મારી પ્રતાપ કાકા સાથે પણ વાત થઈ. એ પણ કહેતા હતા કે અમને બહુ જ અપેક્ષા છે આપણાથી, અને મેં એમને વચન આપ્યું છે કે અમે તમારી બધી જ અપેક્ષા પૂર્ણ કરીશું. એટલે હવે આપણી જવાબદારી વધી ગઈ છે. અને હા, હવે આપણે આજની મીટિંગની વાત કરીએ. આજે આપણે લોકો આપણા પક્ષનો અધ્યક્ષ કોણ બનશે એ નક્કી કરવા માટે ભેગા થયા છીએ. એમાં નક્કી શું કરવાનું છે ભાઈ? અમારા અધ્યક્ષ અને સભાપતિ તમે જ તો છો. શું કહો છો ભાઈઓ? તમે જ છો. એક મિનિટ, આમ કોઈ આડેધડની નિર્ણય લેવાના. એટલે આપણે એક મીટિંગ કરીએ અને પછી બહુમતીથી નક્કી કરીએ. તો આપણે લોકો મીટિંગ કરીએ એની પહેલા મારે એક પક્ષના કાર્યકર તરીકે ઠરાવ મૂકવો છે. રાજગઢ ખેડૂત બજાર સમિતિના અધ્યક્ષ તરીકે હું નીતિનનું નામ આગળ કરું છું. જે લોકો મારી વાત સાથે સંમત હોય હાથ ઉપર કર. ભાઈ હું કેવી રીતે? કેમ, પ્રોબ્લેમ શું છે? એમ નહીં, એટલે અમારા બધાની ઈચ્છા છે કે અધ્યક્ષ તમે જ બનો. નહીં નીતિન, મારે કદાચ મિશન પર જવું પડશે. ભાઈ હા બોલો. તો હું એમ કહેતો હતો કે અત્યારે હું કોઈ પદ લેવા નથી માંગતો. અને નીતિન નાનપણથી ખેતી કરે છે. ખેતીમાં એને મારા કરતાં વધારે અનુભવ છે. ગામના લોકો સાથે એ વધારે સરળતાથી વાત કરી શકે છે જે હું નથી કરી શકતો. અને મારો અનુભવ પણ થોડો ઓછો છે. એટલે આ બધા કારણોસર હું નીતિનનું નામ સજેસ્ટ કરું છું. હવે તમારું શું કહેવું છે? હા, તમે જે કહો એ અમારા માટે ફાઇનલ છે. હા ભાઈ, મને પણ મંજૂર છે. બસ તો નક્કી. આપણા પક્ષના અધ્યક્ષ તરીકે નીતિનની નિમણૂક કરવામાં આવે છે. ભાઈ તમને બધાને માન્ય હશે પણ હું કોઈ બીજાને બનાવો ને. નીતિન, તું અમારા બધા કરતા સક્ષમ છે. એટલે આપણા પક્ષના અધ્યક્ષ તરીકે તો તારી જ નિમણૂક થશે. એ ફાઇનલ છે. એટલે કાલે આપણે મળી અને ફોર્માલિટીઝ પૂરી કરી લઈએ. ઓકે? May I come in, madam? બોલો મેડમ. આ વર્દી શું તે લોકોને ડરાવવા માટે પહેરી છે? તું તારી જાતને મોટી તોપ સમજે છે? મેડમ, તમને આવું અચાનક શાના પરથી લાગ્યું? બોલતા પહેલા સાંભળવાની આદત પાડ. મેડમ, મેં સાંભળ્યું એટલે જ તમને પૂછ્યું કે આવું તમને શેના પરથી લાગ્યું. આ મેં સાંભળ્યા વગર બોલ્યું. હા, બહુ ઓવર સ્માર્ટ ના બનીશ. તારા પર એક ગંભીર આરોપ છે. કેવો આરોપ? ઓફ ડ્યુટી તું સામાન્ય નાગરિકના બેડરૂમમાં ઘૂસી ગઈ અને એના પર જીવલેણ હુમલો કર્યો. ઓફ ડ્યુટી હતી છતાં પણ તે વર્દી પહેરી હતી. અચ્છા, વાહ મેડમ, તમે તો તમારું નેટવર્ક અપડેટ કરી દીધું. હા, હજુ તો 24 કલાક પણ નથી થયા અને તમને ખબર પડી ગઈ કે મેં શું કર્યું છે. વાહ. મેં તને કહ્યું ને કે પહેલા તું સાંભળી લે. પણ મેડમ, તમે તો ડાયરેક્ટ મારા ઉપર આરોપ લગાડી રહ્યા છો. હું નથી મૂકી રહી.
જેણે આરોપ મૂક્યો છે એ અહીં જ છે અને તારે જે કાંઈ પણ કહેવું હોય એમની સામે જ કે. દિગ્વિજયભાઈ આવો. બેસો. એક મિનિટ. બેસો. થેન્ક યુ મેડમ. બોલો દિગ્વિજયભાઈ, તમારે શું ફરિયાદ છે? આ તમારા હાથમાં શું વાગ્યું છે? હાથમાં જ નહીં, અમારા આખા શરીરે વાગ્યું છે. તમારા પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહે અમારી ઉપર હુમલો કર્યો છે અને અમને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આમ તો તારી જીભ બહુ જ ચાલતી હોય છે ને, હવે શું થયું? મેડમ, હું કારણ વગર કોઈને મારતી નથી, એ તો તમે જાણો જ છો. મેડમ, અમે એમના જેઠ છીએ. કોઈ દિવસ સાંભળ્યું છે ઘરની વહુએ એમના જેઠ ઉપર હાથ ઉપાડ્યો હોય? અમને તો આમના મા બાપે સંસ્કાર જ નથી આપ્યા. દિગ્વિજયભાઈ, તમારે મને જે કહેવું એ કહો, પણ મારા ફેમિલી વિશે એક શબ્દ પણ ના બોલતા. જોયું મેડમ, એક સિનિયરની હાજરીમાં અમને કેવી ધમકી આપે છે. હમણે અમને હન્ટરે ને હન્ટરે માર્યા છે. મારી પીઠ ઉપર હન્ટરના નિશાન પણ છે. મેં જુઠ્ઠું નથી બોલતા. મારી પાસે વિટનેસ પણ છે. તમારી પાસે વિટનેસ છે? તમે તો એટલા ભ્રષ્ટ માણસ છો ને કે કોઈને પણ રૂપિયા આપીને એઝ અ વિટનેસ ઊભા કરી દેશો, પણ સાચા વિટનેસ તો મારી પાસે છે. જો હું અર્જુનભાઈ અને વેદિકા ભાભીને એઝ અ વિટનેસ અહીંયા લઈ આવીશ ને તો તમે અહીંયાથી ઘરે નહીં, સીધા જેલમાં જશો. એમ એટલે વેદિકાને તમે અમારી વિરુદ્ધ વિટનેસ તરીકે ઊભા કરશો એમ? હા. ઠીક છે મેડમ, અમે અમારા વિટનેસને બોલાવીએ. આવો. આ બાજુ આવો વેદિકા. વેદિકા અમારા વિટનેસ છે. બોલો વેદિકા. વેદિકા ભાભી, તમે આમના સાક્ષી બનશો? જો વેદિકા ભાભી, હું તમારી સાથે જ છું,
તમારે કોઈના પણ દબાણમાં આવીને સાક્ષી બનવાની જરૂર નથી. ભાભી, જે કાંઈ પણ તમારી સાથે થયું છે એ બધું જ સાચું મેડમને કહી દો. કહી દો એમને કે આ માણસે તમને કેટલા માર્યા છે. ઇનફેક્ટ મારી નાખવાની ધમકી આપી હતી અને એટલે હું તમને બચાવવા માટે વચ્ચે આવી હતી. તમારા શરીર ઉપર જે ચાઠા છે ને એ મેડમને બતાવો એમને. કહી દો એમને કે જો હું વચ્ચે ના આવી હોત તો આ માણસે તો તમને મારી જ નાખ્યા હોત. કહી દો, બધું જ મેડમને કહી દો. વાહ, વિટનેસ આ છે અને એમને ચાલાકીથી તું લીડ કરી રહી છે. ના મેડમ, એવું જરાય નથી. એક કામ કર, તું જ બધું કાગળ પર લખી લે અને આમની સાઈન લઈ લે અને એના પછી આપણે આમની ધરપકડ કરીશું. બરાબર ને? આડકતરી રીતે તું આમને ઉકસાવી રહી છે. સમજાય છે તને કઈ? સોરી મેડમ. મેડમ, તમારી સાથે જે કાંઈ પણ થયું છે ને એ કોઈનો પણ ડર રાખ્યા વગર મને કહો. બોલો વેદિકા. વેદિકાબેન, તમારા પર કોઈનો દબાણ તો નથી ને? હા, અમારી ઉપર દબાણ છે. વેદિકા, અમને બોલવા દો. આજે અમે ચૂપ નહીં રહીએ. આજે અમે બધું સાચે સાચું કહીશું. મેડમ, કાલે રાતે આ બહુ જ ગુસ્સામાં હતા. અમે ઇલેક્શન હારી ગયા એટલા માટે અમારી ઉપર ગુસ્સો કરતા હતા. એ રૂમમાં ગુસ્સામાં આંટો મારતા હતા. અમને એમ કે એ હાઈપર થઈ ગયા છે, એમને કઈ થઈ જશે. એમને જોઈને અમને ટેન્શન થઈ ગયું. અમને એમ થયું કે એમને કઈ થઈ ન જાય. એટલે અમે એમને સમજાવવા લાગ્યા કે પ્લીઝ તમે શાંત થાઓ, તમે આરામ કરો. જે કાંઈ પણ થયું છે એ બધું ભૂલી જાઓ. પણ આ શાંત ના થયા. મારા દિયર હર્ષવર્ધનભાઈ જે અમારી વિરુદ્ધ ઇલેક્શનમાં ઊભા હતા, એમના માટે આ ગમે તેમ બોલવા લાગ્યા. અને ત્યાં અમારી નજર આમના પર પડી. દરવાજા પર ઊભા અમારી વાતો સાંભળતા હતા. અમને ટેન્શન થઈ ગયું, કારણ કે આ તો એમના હસબન્ડને બહુ જ પ્રેમ કરે છે ને. આમના હસબન્ડ વિશે કોઈ આડી અવળી વાત કરે તો એ ભડકી જાય છે. યસ, આઈ નો. મને એનો અનુભવ છે. છે ને અનુભવ મેડમ તમને? આમણે પણ એવું જ કર્યું. આ પણ એ વખતે ભડકી ગયા. અમારા રૂમમાં આવ્યા અને ગુસ્સામાં એમણે ત્યાં પડેલું હંટાર ઉપાડ્યું ને અમને અમારા પતિને મન સામે એમ મારવા લાગ્યા. એમને એટલું બધું માર્યું. અમે કેટલી રિક્વેસ્ટ કરી, એમને હાથ જોડ્યા કે પ્લીઝ અમારા પતિને છોડી દો પ્લીઝ. ના, આમણે અમારી એક પણ વાત ના માની. અને એ પોતે જ્યારે મારીને થાકી ગયા ત્યારે અમને ધમકી આપી કે જો અમે કોઈને કંઈ કહીશું તો એ મારા પતિનું ખૂન કરી નાખશે. એટલે મેડમ અમે દબાણ હેઠળ હતા. અમારા દેરાણીના, અમારા પતિના નહીં. અમને ડર હતો કે અમે ક્યાંક પોલીસ કમ્પ્લેન કરીશું તો આ અમારા પતિને મારી નાખશે. પણ અમારા પતિએ અમને હિંમત આપી અને એટલે જ અમે અહીંયા આવ્યા. વેદિકા ભાભી, તમે ખોટું શું કામ બોલી રહ્યા છો? તમે તો જોયું? આમનો ગુસ્સો જોયો? કેસર, બિહેવ યોરસેલ્ફ. ભાભી, આ શું આટલું મોટું જુઠ્ઠાણું? જુઠ્ઠાણું? હા,
અમે જુઠ્ઠું નથી બોલતા. શું કહ્યું અમને? કે અમારા પતિ અમને મારતા હતા, એ પણ હંટરથી. હા, તો અમારી પીઠ પર હંટરના નિશાન તો હોવા જોઈએ ને? હા, જુઓ, ચેક કરો મેડમ કે અમારા શરીર ઉપર હંટરના નિશાન છે કે નહીં.